નમસ્કાર મિત્રો, મારી જિંદગીની સચ્ચાઈ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો કરજો. કેટલા દિવસથી અમુક પણ હું વિડીયો નથી મૂકતો. શું કોન્ટેક્ટ બનાવું, શું બતાવું, ખ્યાલ જ નહીં આવે, કેમ કે ઘણો સમય થઈ ગયો સોશિયલ મીડિયા યુઝ નહીં કર્યો. પણ આજે 33 વર્ષ થઈ ગયા, પણ આજે એવો સમય આવ્યો કે મારે યુઝ કરવું પડે. કંઈ ને કંઈ પગલું ભરવું પડે, કંઈ ને કંઈ નવું શીખવું પડે. આજે ડિજિટલ ઇન્ડિયા છે એટલે કંઈ ને કંઈ શીખવું પડે. એટલે મેં પણ ચાલુ કર્યું છે. કોશિશ કરું છું કે દરરોજ હું વિડીયો એક ને એક મૂકું. મારી જિંદગી કેવી રીતના ચાલી રહી છે એના પર હું તમને શેર કરું. કેવી રીતના સ્ટ્રગલ કરી રહ્યો છું તે શેર કરું તમને. કંઈ ને કંઈ નવું કંઈ કરીએ, પણ કંઈ ચાલતું જ નથી લાઈફમાં, કંઈ વધતું જ નથી તેવું લાગતું છે. ઇન્સ્ટાગ્રામ ચાલુ તો કરી, યુટ્યુબ તો ચાલુ કરી, યુટ્યુબ પર પણ ઘણા સમયથી હું વિડીયો નથી મૂકતો. એનું એક રીઝન છે કેમ કે શું કોન્ટેક્ટ બનાવવું. કે જીવનમાં બહુ મુશ્કેલી આવી રહી છે, પણ હાર નથી માની. હાર નથી માનતો હજી પણ કંઈક કરવું છે લાઈફમાં. એટલે સોશિયલ મીડિયા ચાલુ કર્યું છે. સપોર્ટ કરશો, યુટ્યુબ ચેનલને ફોલો કરજો, ફેસબુકને સબસ્ક્રાઈબ કરજો, ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરજો. હું કંઈ ને કંઈ નવું કરવા જઈ રહ્યો છું. નવું એટલે શું હોય? નવું એટલે મીન્સ કે દરરોજ એક વિડીયો મૂકીશ કે મારી લાઈફમાં હું સ્ટ્રગલ કેવી રીતના કર્યો છું, ત્યાં દરરોજ નવું કેવી રીતના જીવી રહ્યો છું, કેવી રીતના જીવનશૈલી ચાલી રહી છે એના પણ વિડીયો મૂકીશ. દરરોજના ટ્રાય કરીશ મૂકવાનો, કારણ કે હું એક વિડીયો મૂકું છું પછી મૂકાતો જ નથી. કંઈ ને કંઈ કંટાળો આવે, કંઈ ને કંઈ પ્રોબ્લેમ થયા કરે, એટલે મૂકાતો જ નથી વિડીયો. પણ હવે હું ટ્રાય કરું કે હું દરરોજના એક વિડીયો મૂકું છું. ફિટનેસ પર હું વધારે ફોકસ કરું છું. ફિટનેસ મારો એક મેઇન પોઈન્ટ છે કે મને બહુ જીમ છે, કસરત કરવાનું બહુ જ ગમે છે નાની પણ જે ફિઝિક જુએ છે તે હજી એચીવ નથી કરી છે. પણ હવે હું ટ્રાય કરીશ એ ફિઝિક જે મને જુએ છે હું એ એચીવ કરવાની ટ્રાય કરીશ. મને યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર ફોલો કરજો, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો અને વધુમાં વધુ શેર કરજો. થેન્ક યુ.